આરોગ્ય ક્ષેત્રે રિસર્ચ માટે ખાસ સ્કીમને રાજ્ય સરકારે મંજૂરી આપી। સ્કીમ ફોર પ્રમોટિંગ રિસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેરને મંજૂરી આપવામાં આવી। રાજ્ય સરકાર રિસર્ચ માટે પ્રોજેક્ટ દીઠ ₹10 લાખની સહાય આપશે। 1 થી 3 વર્ષની સમય મર્યાદાવાળા પ્રોજેક્ટ્સને સહાય આપવામાં આવશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સોનલ, 1 થી 3 વર્ષની સમય મર્યાદાવાળા પ્રોજેક્ટને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે। શું આ સમગ્ર મામલે જાણકારી? जी, स्कीम फॉर प्रमोटिंग रिसर्च इन हेल्थ एंड मेडिकल केयर जी योजना है તેને રાજ્ય સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે, જે અંતર્ગત રિસર્ચ પ્રોજેક્ટ માટે મહત્તમ 10 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે, જેની સમય મર્યાદા પ્રોજેક્ટની 1 થી 3 વર્ષની હોવી જરૂરી છે। આ રિસર્ચ પ્રોજેક્ટ મંજૂર કરવા માટે સ્ટેટની જે રિસર્ચ એડવાઇઝરી કમિટી છે તે સમીક્ષા કરશે અને ત્યારબાદ વિભાગની સ્ટેટ સમિતિ જે છે તે મંજૂરી આપશે તેવો જે હાલ મુસદ્દો છે તે તૈયાર કરાયો છે। આ જે પ્રોજેક્ટ છે, આ જે યોજના છે તે અંતર્ગત 10 લાખથી વધુનો જો પ્રોજેક્ટ હોય રિસર્ચ પ્રોજેક્ટ, તો તેના માટે ભારત સરકારની સ્કીમ ICMR અને અન્ય ઓર્ગેનાઇઝેશન છે તે અથવા તો રિસર્ચ સ્કીમમાંથી અનુદાન મેળવવું હોય તો રાજ્ય સરકાર દ્વારા ભલામણ કરવામાં આવશે। એટલે કે 10 લાખથી ઉપરના પ્રોજેક્ટ હશે તો પણ તેના સંદર્ભે રિસર્ચ સ્કીમમાંથી અનુદાન માટે રાજ્ય સરકાર ભલામણ કરશે। ડોક્ટરો તરફથી જે રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે તેની સમય મર્યાદા આ સંદર્ભમાં ખાસ 1 થી 3 વર્ષની નક્કી કરવા અંતર્ગત મહત્તમ ₹10 લાખ મળશે। જી, ધન્યવાદ જાણકારી માટે।